કેટલી વાર મોઢું ધોયું ગરમ ઓલું થતું હતું ને તો એમાં ચાંદલો વહી ગયો. ચાલો જય સ્વામિનારાયણ. બધી તૈયારી ફૂલ ચાલુ છે. અમારે મંડપ સર્વિસ વાળા ભાઈ બેઠા છે. પછી આપણે બેનર પાછળનું લગાવે છે. કેવું લાગે છે તમે બધા કહેજો. અને કાલે વહેલા પધારજો. કાલે આ ટાઈમે પોથી યાત્રા હશે. ભગવાન કે ને પહેલે દિન છેલ્લે દિન હોય ને તોય બધું આવી ગયું કથાનું પુણ્ય. અને બધાને બહુ યાદ કરી છે. વહેલા પધારજો. કેવું લાગે છે કેજો. ચીણો ચીણો મને સંભળાય ભગવાન મારા આવે છે. સિદ્ધેશ્વર મહાદેવ દાદા. નરનારાયણ. હા ભાઈ, હા ભાઈ, ક્યાંથી આવ્યા? હા હા અચ્છા હા આવો. અચ્છા આવું હમણાં બેસો. હા ઊંચા નીચું થયું. ઉપર બંધે જતું હોય જગ્યા રહેતી હોય તો વાંધો નહીં. ફૂલ અડધા ટ્રસ લગી જવા દે. અડધા ટ્રસ લગી જવા દે. ખેંચી લે. લક્ષ્મીનારાયણ દેવ. ગોપીનાથજી મહારાજ. ભૂમિબેન ક્યારે આવો છો? જોજે કેવું લાગે છે? ચકુબેન સાહેબ ને લઈને પધારજો. જ્યારે સમય મળે ત્યારે એક સત્ર છે આપણે બપોર પછી 3 થી 6 બધો ઉત્સવ. અચ્છા ભૂમિબેન નીકળી ગયા. ચાલો આપણે કેમ છો? મજામાં? ચકુબેન વહેલા પધારજો સાહેબ ને લઈ. અને 3 થી 6 બપોર પછી એટલે બધા આવી શકે એટલા માટે જ સમય રાખ્યો છે. ધન્યવાદ આપને ને આપના માતા પિતા ને આ બધા ભાઈઓએ મારા લંડન થી બધો પરિવાર આવી ગયો છે ને એને 5 દિવસનું રાખ્યું. નહીં તો હું તો 1 દિવસનું જ કહેતી હતી પણ એ કે ના 5 દિવસનું. હાલ તો યુએસ માં છો? અચ્છા તો ક્યારે પધારશો? પધારો એટલે આવજો. હજી બધે બેનર લગાવાય છે. આવું હમણાં આવું. કોઈને બહુ દાયિત ચડે ફોટાને મારી લેવું. કે ઓલા ભાઈ કે બિચારાને વિડીયો ડિલીટ કરો એની નોકરી જાય એમ. મેં કીધું એક ભૂલ જવા દે હવે આવું ન કરતા. હા બપોરે વાંથી બધા આપણા ભાઈઓ ગયા છે ને તો કે બેન ને કહો મારે ડિલીટ મારી નોકરી ખતરા મેં કે. પાંચ દિવસના ધામાને નાખી જ દેવાના. અમારા જીબી વાળા 2 ભાઈ આવી ગયા. થેન્ક યુ હો ભાઈ, સરસ કામ કરી દીધું. અને અહીં નહીં બેઠા છે કે અમે અહીં નહીં છીએ, તમ તારે કાંઈ આમ તેમ થાય તો કામ કરશું. કામ કરે તો આપણને કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. કામ કરો બસ સમયસર. 5 મિનિટ બેસો ભાઈ આવું. હો પાણી ભરી દો ને માસ્ટર. મુનાભાઈ કાઢ નાખજો. અમારે કડિયાને છેલ્લે સુધી રાખ્યા. કામ જ નથી ખૂટતું. કા ભાઈ કામ જ નથી ખૂટતું ને છેલ્લે સુધી ઓલું કરી નાખજો. સરસ અને સિમ્પલ બેનર છે તમારા જેવું
હું બધા ભાઈઓને કહું બધું બનાવે ને કહું માપે માપે હો, ખોટા આમાં ખર્ચા નહીં કરવાના એમ જ કહું. થોડામાં પતે ને તો આપણે વધારે નથી કરવાનું. બેનો બધું કામ કરીને જો મહેંદી મુકાઈ છે ને બધું બની ગયું છે સરસ. મારો નંબર છે 981719 923 981719 923 પછી 97 આ માણકીને હવે બહાર મૂકી આવો. 97 થઈ ગઈ નીંદર ઠીક. અમારા દર્શીલભાઈ લંડન થી આવ્યા છે. આ તાર હારાઈ દીધી હતી હા તે મામેરું દીધું તેમ. આ બધા મારું મામેરું લઈને આવ્યા છો લંડન થી. તું શું દેવાનો મને મામેરા જી જોતું હોય કઈ નથી જોતું. 7 સહકાર દઈજો જો જો ભગવાનનું મંદિર એ સરસ શણગારાઈ ગયું ને. એ મારો કાકાનો દીકરો ભાઈ દર્શીલ હતો લંડન જ રહે છે. હજી થોડુંક શણગારવાનું બાકી છે. ધીમે ધીમે શણગારાઈ જશે. ચબૂતરામાં અત્યારે જેટલી તૈયારી થઈ એટલે આમ તો બની ગયો છે પણ નીચે થોડો કલર બાકી છે પણ ઉત્સવ પછી રહેશે. અત્યારે તો તાત્કાલિક એમને સફેદ કલર મરાવીને નામ દાતાના લખ નાખ્યા. સીધ જાવ તાર હે મૂકી દે એમ શું કે આમ હરખી મૂક દે એમ. પેલા ખબર કચરો વીણ લેવા દે પછી કચરો વીણી લેવા દે. હા બધો કચરો વીણ લે ને પછી હરખી મૂકજે. સોનલબેન દીદી ત્યાં આવવાનું મન બહુ થાય તો આવતા રહ્યો. અને ચબૂતરાના જો બધા દાતાશ્રીના નામ લખાય છે કેમ કે આપણે સાથે સાથે ચબૂતરાનું પણ ઓપનિંગ કરવાનું જ છે સંતો ભૂદેવોના હાથે. બધાના નામ લખાય જ છે કોઈ બાકી નહીં રહે. સમય જશે ને ભાઈ. તમે જઈમાં નથી ને બહુ દુઃખ થાય છે. જમવું નથી કઈક બનાવી દઉં તો હળવું એવું બનાવી દઉં. ભાઈ ક્યારેય જમતા નથી હો. સેવા આપે છે બધું આ નામ લખવા આવે પણ ક્યારેય જમે નહીં. હું કહું ભાઈ જમી લ્યો ને લીંબુ શરબત તો પીઓ એવું તો પીઓ નહીં તો તમે મોસંબીનું જ્યુસ કાઢી દે. પણ તમે કારના ભાઈ તડકાના ઊભા લખો છો. મને નહીં પીઓ તો મને દુઃખ થાય. કઈક તમે લીંબુ શરબત પીવો. હું બેનોને કહું એક લીંબુ શરબત. ભલે પણ તોય અમારા મહેમાન કેવો ને તમે ભાઈ. અને ઉત્સવમાં બેનને બધાને લઈને આવજો હો. મહેમાનને લઈ આવવાના. હાલો કે આપણું ઘર જ છે. હમણાં તમે જ કીધું ને આપણું ઘર તો મહેમાનને લઈ આવજો. મહેમાનને લઈને આવજો. એ ભલે એમ નહીં લઈને જો રોકાય તો લઈને આવજો નહીં તો તમે આવજો. કઈ વાંધો નહીં. હા કેજો. હું તમને લીંબુ શરબત કરી દઉં હમણાં. હું જ કરી દઉં. બેનો સુતા છે ને હું કરી દઈશ. અહીંયા યજ્ઞ કુંડ બને છે. અહીંયા યજ્ઞ રહેવાનો છે સતત યજ્ઞ. એટલે યજ્ઞના દર્શન કરવાય. પધારજો બધા. સ્ટેપ વાળો જ કરશો ને. તબિયત ને થોડોક થાક હોય તો રહેવાનો 5 દિવસ. ગોપી ફ્રી કોણ છે? વિધિ ક્યાં? લીંબુ શરબત આ ભાઈ માટે 2 ગ્લાસ બનાવી હો.
ફ્રીજમાં લીંબુ હોય. ના ના ભાઈ, આમ જો 3 બનાવીને એક મારે પીવું હાલ. નહીં દુખે. હાંધા લીંબુ શરબત તો બહુ નરવું, કાંઈ ન થાય. ખાટું નહીં બહુ બનાવે, સરસ ખટમીઠું બનાવશે. તમારે પીવું છે? હે ભાઈ, પીવું તો વધારે કહું. ભગવાન ઈર ભટ્ટ, ભગવાન તમને ખૂબ શક્તિ આપે. બસ તમારા બધાના આશીર્વાદ છે ત્યારે બધું કામ શક્ય બને છે. એ પ્રભુ. હા ભલે, એક જ નામ બાકી રહ્યું ને, કુંવરજીભાઈ ને રાધાબેન. એ નામ બાકી છે ને, કાંઈ વાંધો ને, લખી નાખ. ભલે ભલે લખ નાખો. પછી તો આખી તકતી બનાવશું ને આપણે. હા, પછી તો તકતી બનાવશું. અત્યારે ટાઈમ પર આપણે ઓપનિંગ કરવું ને એટલે લખી નાખો બધા. બધા દેશ વિદેશના બધા, એક એક દેશના બધા છે. જો આ ચબૂતરામાં ભગવાન એને ખૂબ સુખી કરે. શું કયો ભાઈ? સાચી વાત છે, જીવ આલવો જોઈએ ને. ભગવાન જાજુ દે છે, બીજું શું. જેને ભગવાને આપ્યું છે ને સેવામાં વાપરે, ભગવાન એને અનંત ગણું આપે. ભાઈ અંદર સુવિચાર લખવા આવતા ને તોય ક્યારે જમે નહીં. અમે બગસરા ઉત્સવમાં છીએ. અવાય તો આવું છે, આવું હોય તો અવાય જ જાય. આવો આવો, પધારો પધારો. કોઈ મારા જઈવા છે. પધારો પધારો પધારો. હા પધારો પધારો. હા, ભગવાનની દયા છે, થાય એટલું કરી, જેટલું થાય એટલું કામ કરી છીએ. મસ્ત બનાવ્યો ને, ભગવાને બનાવ્યો, આપણે નથી બનાવ્યો, ભગવાને બનાવ્યો. અલ્પાબેન, હા છે ફ્રીજ. ફ્રીજમાં નથી, નહીં, ઓફિસની બારીએ, ઓફિસની ખૂણામાં બારીએ. ના ના દર્શીલ, તને ફાવે તાન બાર લઈ લે ને. ફાવશે તને? આમાં તને ફાવે તાન બાર લઈ લે ને. એમાં ચાવી કોઈ દી કાઢતા જ નથી. હા જોજે, ઓલા આ કપડામાં બહુ ન જાય. નીતિનભાઈ પધારજો હો જસદણ થી. માસા પાણી ભર દેજો. ચાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. વેલા વેલા પધારજો. આને આજ પાણી નથી પાયું, કાલે નથી પાયું, આજ પાયું થવાય રે તો કેમ આમ સુકાઈ ગયેલ જેવા લાગે છે. ઓલી બાજુ તાજા લાગે છે. અમારે માસી ને માસાઈ આવી ગયા છે. બેસો બેસો. હા ભલે, ઝોલું ખવાઈ ગયું ને. બેસો, લઈ લ્યો ખુરચી. અહીં બેસાડો. બોલો, ભલે દર્શન કરજો. માસા ભેગા રહેજો. ખૂબ સરસ આયોજન ગોઠવું, ભગવાને ગોઠવાયું, આપણે સુકાઈને જ ગોઠવું. થઈ ગયું ને સરસ. હવે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને વેલા વેલા પધારજો. કાલથી આપણો ઉત્સવ ચાલુ છે 18 થી 22. તો કાલે આ ટાઈમે તો પોથી યાત્રા અને બધું હશે, તો વેલા વેલા બધા પધારજો. દોઢિયાળાથી આવવાનું, બધા દોઢિયાળા ગામને તો આખાને આવવાનું. મેં કેટલી વાર કેવડાવ્યું કે બધાને આવવાનું છે. અમે મહોત્સવમાં આવશું. આવજો બધા, આવો. એકાંતિકનું રસોડું છે જ, તમ તાર આવજો, બધા આવજો.
વત્સળી રાખ્યું છે કા બહુ કરી એકાંતિક તો અમુક એ શાસ્ત્રમાં છે ને અમુક અમુક પછી હવે ઓલું કરી નાખ્યું શાસ્ત્રોમાં એ એકાંતિકના નિયમ સંતો માટે સાંખ્યોગી માટે જ પણ હવે બધા કરવા માંડ્યા એમ પણ જેના આખા શાસ્ત્રો વાંચ્યા હોય ને તો ખબર હોય કે સંતોના નિયમ આપણે નથી પાડવાના, આપણે ગ્રહસ્થના પાડવાના. પણ હવે આ બધું લોલમલાલ આયલું હે, હાલવા દ્યો, બીજું શું કરવાનું, આપણે શું આપણે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. લાઈવ રોજે લાઈવ યુટ્યુબમાં હશે, ચાલી રહી છે. હા, યુટ્યુબની લિંક રોજે હું ફેસબુક ઉપર મૂકીશ અને આશા પટેલ ઓફિશિયલી આપણી યુટ્યુબ ચેનલમાં રોજે લાઈવ હશે. બધા પ્રોગ્રામ રાતના દિવસના બધા લાઈવ યુટ્યુબ ચેનલમાં જ હશે આપણા પ્રોગ્રામ બધા. જામનગરથી આવશું ચોક્કસ, બધા પધારો. આ અમને એમ થાય કે અમારે દીકરીઓને આશીર્વાદ આપવા જવા છે, બધા પધારજો. એવું નથી કે તમે અહીંયા કઈ આપ્યું નથી કે તમે આપી નથી શકો એમ, પણ તમે આશીર્વાદ આપવા આવશો ને મને અનંત ઘણું ગણાશે કે તમે તમારો કિંમતી સમય આપ્યો આ આશ્રમ માટે, એટલે બહુ મને આનંદ થશે. પધારજો બધા. નિમિષાબેન જય શ્રી કૃષ્ણ. તો બહુ કાજલ ભાભી મિસ યુ, તમને બહુ બધા યાદ કરી. અમારે કાજલ ભાભી એક લંડન રહ્યા છે, બધા અહીં વહી આવ્યા છે, કાજલ ભાભીને સંભાળવું પડે ને, એટલે એ થોડાક મારે જેમ જબરાત બધું કામમાં પહોંચી વળે એવા, એટલે બધું ન્યાનું અત્યારે કામ બધું એ સંભાળીને બેઠા ત્યાં, ત્યારે આ બધા અહીંયા આવી શક્યા છે. ભવ્ય રીતે ઉજવે ભગવાનને પ્રાર્થના. સિટી પટેલ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બસ તમારા બધાના આશીર્વાદ છે. ઉષાબેન ભટ્ટ હવે મસ્ત લાગે છે, મસ્ત લાગે છે ને, ભગવાનની દયા. બસ તમારા બધાના આશીર્વાદ. દુઆઓ કરશું બેન, થેન્ક યુ. અમે લીંબડીથી આવશું ચોક્કસ, બધા પધારજો, બધા પધારજો. લીંબડીમાં બેનર લગાવ્યા જ છે ને, બધા પધારજો. ભાઈઓ એમ જ કે ભલે બધા આવે સાંભળવા, આમ બધે પહોંચી વળશું અને પ્રસાદ લઈને જ જાજો બધા. અમે બધું પહોંચી. ચાલો તો વેલા વેલા પધારજો અને તમારા આશીર્વાદ આપવા આવજો. ઘડીક આરામ કરવા, આરામ ને પછી કરશું હવે 5 દિવસ પછી. અત્યારે થોડીક સૂતી જ હતી, પણ આ ત્યાં ફિટિંગ વાળા આવ્યા ને તો વળી ઉઠવું પડ્યું. હજી જોલું આવતું જ તું. ભાવનાબેન ધન્ય છે તમને જે સેવા છે તેને. ચોક્કસ બધા પધારો. આવી ગયા તમે તો હવે શું જોઈએ? મસ્ત બનાવ્યું ચકુબેન, દીધું. તમારા બધાના આશીર્વાદ. દ્વારકાધીશ છે, દ્વારકાધીશ. ચાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ. વેલા વેલા પધારજો. હવે નાને બધું રસોડાનું વાસણ કાઢી દેવું જોઈએ ને. એક નોટ પેન આમ જો ભાઈ, અહીંયા આવો, અમે તમને બધું વાસણ આપશું, બધું તમારે જોઈ રસોડાનું વસ્તુ આપશું. હું લખી લઈશ ખોવાણું, એટલે તમારે લઈ દેવાનું. તમે ના, હું વાત કરી દઉં ને, હું 5 દી મારી હમણાં લેવાના. આને બધું લોટ બાંધવાનું મશીન થી ઉતારી દેવાનું છે બધું. કેટરસ વાળા બધાને આવી ગયા, બધા કેટરસ વાળા. તો બધા ક્યારે આવે છે? અત્યારે બનાવવાનું? અત્યારે તો બની જોવો તો. ચાલો કઈ ગોઠવી જોઈ લે, જોવો ને રસોડામાં જોવો ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જસદણ થી આવશું ચોક્કસ આવજો. ઓલો મન કે ન્યા તમારું હોય કે બનાવેલું રાખ્યું હોય કે તમે ગાયકા જાવ કે ઓના ફોન એ તો જોવો ને બે હલો જોઈ દઈ. જય સ્વામિનારાયણ. જો રસોડામાં હાલો હું આવું.